કે ઊંઘ કોને ના આવે? તમે અહીંયા જેટલા બેઠા ને આ બધાને મનમાં પ્રશ્ન થાય કે ભાઈ ઊંઘ તો અમને આવતી નથી. ઘણી વખત ઊંઘની ગોળીઓ લઈએ છીએ, ઘણી વખત ઊંઘવા માટે કેટલાય પેતરા કરીએ છીએ, પણ ઊંઘ આવતી નથી. જો ઊંઘ છે ને એ ભગવાનનો કૃપા પ્રસાદ છે. ઊંઘ આવવી એ ભગવાનની કૃપા હોય તો જ આવે. રાત્રે જયારે ઊંઘવા માટે જઈએ ને બહુ પ્રયત્ન કરીએ તો એ ઘણાને ઊંઘ આવે પણ ખરી, ઘણાને ન પણ આવે. આમથી આમ ખાટલામાં એવા આડોટિયા ને ગલોટિયા મારતા હોય ને, પણ તોય આખી રાત જતી રહે ને તોય ઊંઘ ના આવે. ઊંઘ કોને ના આવે? 3 જણ નવ સુવે કહો સખી કોણ, બહુરણા બહુરુણા અને પ્રીત વસોયા હોય. આ 3 જણને ઊંઘ ના આવે. 3 જણ નવ સુવે કહો સખી કોણ, બહુરણા બહુરુણા અને પ્રીત વસોયા હોય. જેને બહુ જાજા દુશ્મન હોય ને એને ઊંઘ આવે નહીં. બહુ જાજા દુશ્મન હોય, બહુરણા બહુરુણા, જેના માથે બહુ દેવું થઈ ગયું હોય એને ઊંઘ આવે નહીં. પણ હવે તો ઊંધું છે હો. જેને દેવું થઈ ગયું હોય એના નહીં, જેને લેવાના બાકી હોય ને એનો ઊંઘ ના આવે. અને જેને દેવું થઈ ગયું હોય ને તો બિંદાસ તમારે જોવો તો હોઈ ગયો હોય હાલા, હા એસી ચાલુ કરી. જેના માથે બહુ દેવું હોય એને ઊંઘ ના આવે. અને ત્રીજા પ્રીત વસોયા હોય, બહુ પ્રેમમાં પડ્યા હોય ને એને ઊંઘ ના આવે. મહાત્મા વિદુર કહે છે કે આટલા માણસો ક્યારે પણ શાંતિથી ઊંઘી શકતા નથી. અમુક માણસો તો ઊંઘ એવી હોય ને કે ગામડાની અંદર પહેલાના સમયમાં ઉનાળો આવે ને એટલે પેલી સરકારી હોસ્પિટલમાં પેલા લાઈનસર ખાટલા હોય ને એમ ઘરની બહાર લાઈનસર ખાટલા લાગેલા હોય ગામડામાં. અને ઘણાની ઊંઘ તો એવી હોય કે ખાટલામાં જોડે કૂતરું આવીને હુઈ જાય ને તો એને કશી અસર થાય. ઘણા તો ભેળા કૂતરા ઊંઘતા હોય, બોલો એવી ઊંઘ હોય. મહાત્મા વિદુર કહે આટલા માણસોને ક્યારે પણ ઊંઘ આવતી નથી. એક જેને બહુ દુશ્મનો હોય છે એવો માણસ ક્યારે પણ ઊંઘી ન શકે. અને કાં તો પછી અતિ બળવાન વ્યક્તિ હોય અને એ બળવાન વ્યક્તિની સાથે જો વેર થઈ ગયું હોય, દુશ્મનાવટ થઈ હોય તો ક્યારે પણ ઊંઘ આવે નહીં. ઘરમાં ચોરી થઈ હોય તો ઊંઘ ના આવે. કોઈ વ્યક્તિએ આપણી માલ મિલકત પડાવી લીધી હોય, કાં તો દેવું થઈ ગયું હોય તો ઊંઘ ના આવે. અતિશય કામી માણસ, વાસનિક વ્યક્તિ હોય એને પણ જીવનમાં ક્યારે ઊંઘ આવે નહીં. 5મા નંબરનો ચોર. અને જો કે ચોરને તો ઊંઘે તો કઈ મેળ આવે નહીં, એટલે ચોરને પણ ઊંઘ આવે નહીં. મહાત્મા વિદુર કહે છે કે જેને શરીરમાં કષ્ટ હોય, કહેતા બીમારી હોય, એવો વ્યક્તિ પણ રાત્રે એને ઊંઘ આવે નહીં. અને છેલ્લે મહાત્મા વિદુર કહે કે મોટા ભાઈ, અનીતિથી કોઈનું ધન પડાવી લીધું હોય એને પણ ઊંઘ આવે નહીં. બોલો તમે આમાંથી કઈ અનીતિનું કોઈનું પડાવી લીધું છે? મહાત્મા વિદુરે બહુ સરસ સચોટ વાત કરી કે મોટા ભાઈ ક્યાંક તમે તમારા જીવનમાં ભૂલ તો નથી કરી ને? તમે પાંડુ રાજાને આપેલું વચન તમે ભૂલી તો નથી ગયા ને કે જ્યારે એના દીકરાઓ મોટા થશે એટલે હું રાજ્ય પાછું આપી દઈશ. તમે રાજ્ય હજુ પાછું આપ્યું નથી, રાજ્ય પડાવી લીધું છે. આ અનીતિ છે એટલે તમને ઊંઘ આવતી નથી. મહાત્મા વિદુર એક સચોટ વક્તા છે. અને સચોટ માણસ જ્યારે બોલે ને ત્યારે સચોટ જ બોલે.
મહાત્મા વિદુર કહે કે મોટા ભાઈ હજુ સમય છે, એક રાત્રિ આડી છે, જો તમે ધારો તો મહાભારતનું યુદ્ધ અટકી જાય એમ છે, પણ પુત્ર મોહમાં એટલા બધા આંધળા ન બનશો કે જેના કારણે થઈ અને કેટલાય લોકોનું અહિત થાય. પણ વિદુરજી કહે ધૃતરાષ્ટ્રના અંતરમાં કશું ઉતરતું નથી, કશું જ નથી ઉતરતું. આ 8 અધ્યાયની વિદુર નીતિ છે. આ 8 અધ્યાય પૂરા થયા ને એટલે મહાત્મા વિદુરે એમ કહ્યું કે મોટા ભાઈ, તમને મેં જે કાંઈ કીધું એ કેવું લાગ્યું? ત્યારે એ વખતે ધૃતરાષ્ટ્ર એવું બોલ્યો કે વિદુર, તું બોલ્યો ને એ બધું સારું બહુ લાગ્યું, પણ અંતરમાં કશું ઉતર્યું નથી.